આણંદ મહાનગરપાલિકાના પ્રથમ કમિશનર મિલિંદ બાપના અને સાથે જ વહીવટદાર પ્રવીણ ચૌધરીએ નાકે વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યું છે। રૂપિયા 1055.32 કરોડના બજેટમાં કોઈપણ પ્રકારના કર કે દરમાં વધારો કરવામાં આવ્યો નથી। મહાનગરપાલિકાના પ્રથમ અંદાજપત્રમાં અનેક મહત્વપૂર્ણ યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। તો શહેરમાં એનઆરજી ડેસ્ક અને એનઆરજી સેન્ટર તેમજ કરમસદમાં સરદાર પટેલનું અદ્યતન મ્યુઝિયમ બનાવવામાં આવશે। તો વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત હાલમાં 200 ટીપીડી ક્ષમતાનો પ્રોસેસિંગ પ્લાન્ટ કાર્યરત છે। માર્ચ 2025 સુધીમાં શહેરી વિકાસ વિસ્તાર અને સાથે ગ્રામ્ય વિસ્તારોમાં 100% ડોર ટુ ડોર વેસ્ટ કનેક્શનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે। રજૂ કરવામાં આવ્યું છે। આ બજેટમાં માન્ય સાંસદ સભ્ય શ્રી મિતેશભાઈ, માન્ય ધારાસભ્ય શ્રી યોગેશભાઈ, વહીવટદાર શ્રી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી સર અને આણંદની જનતાને બધા સૂચન લઈને આ બજેટ તૈયાર કરવામાં આવ્યું છે। આ બજેટનો અંદાજે એસ્ટિમેટ 1055 કરોડનું છે। એમાં 890 ના આસપાસના કેપિટલ વર્કના કામ લીધા છે। આ વર્ષ આપણે દરેક સેક્ટરમાં અને દરેક વિસ્તારમાં ડેવલપમેન્ટ થાય એના ધ્યાનમાં લઈને આ બજેટની પ્રિપેરેશન કરવામાં આવ્યું છે। આ બજેટમાં આપણે ખાસ કરીને આરસીસી રોડ, અસ્ફાલ્ટ રોડ, પાણી, ગટર, યુવા અને બીજા સંસાધન, પર્યાવરણ, વેજીટેબલ માર્કેટ, ફૂડ માર્કેટ, શાર માર્કેટ, વેન્ડિંગ ઝોન, પાર્કિંગ, ટ્રાફિક અને જો દબાણનો પ્રશ્ન છે, સ્વચ્છતાનો પ્રશ્ન છે, એના ધ્યાનમાં લઈને બધા સેક્ટરને ઇન્ક્લુડ કરીને આ બજેટ તૈયાર કરવામાં આવ્યું છે। બજેટની ખાસ કરીને આપણે કરમસદ આપણે સરદાર પટેલ છે એના લઈને આપણે એક મોટા આપણે સરદાર પટેલનું મ્યુઝિયમ બનાવી રહ્યા છે કરમસદમાં, અને કરમસદમાં બી આપણે એક ઓક્સિજન પાર્ક અને મિયાવાકી ફોરેસ્ટ, મલ્ટી લેવલ પાર્કિંગ, નવા આરસીસી રોડ અને અસ્ફાલ્ટ રોડના કામ લીધા છે। ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આણંદની નગરપાલિકાને મહાનગરપાલિકાનો જ્યારે નિર્ણય કર્યો ત્યારે આજે આણંદ મહાનગરપાલિકાની રચના થયા બાદ ઐતિહાસિક કહી શકાય તેવું અધધ બજેટ 1055 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે। આ બજેટથી આણંદનો મહાનગરપાલિકાનો જે 85 સ્ક્વેર કિલોમીટરનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં ભૌગોલિક રીતે તમામ સુવિધાઓ એક વર્લ્ડ કક્ષાનું એક મહાનગરપાલિકા બને તેના માટેના સંપૂર્ણ પ્રયાસો અમારા દ્વારા, સાંસદશ્રી દ્વારા તથા નગરજનો દ્વારા જે દરખાસ્તો મંગાવવામાં આવી હતી એનો સમાવેશ કરીને એક અદ્યતન સુખ સુવિધા સભર જે આણંદ મહાનગરપાલિકાનો લોગો પણ આપ જોશો તો એમાં સુખમ, સુવિધા અને સમૃદ્ધિ, તો એ મંત્રને ચરિતાર્થ કરવા માટે આજે માનનીય વહીવટદારશ્રી અને કમિશનરશ્રીએ જે ભાતીગઢ રીતે અને ખૂબ અંદર જઈને આણંદની જે જરૂરિયાતો છે તેને પૂરી કરવા માટે અને એક અદ્યતન શહેર બને અને ખાસ કરીને આ મધ્ય ગુજરાતનું